8માં ભણતી સેન નાઈ સમાજની દીકરી સાથે થયેલ ક્રૂરતા અને તેની હત્યાની ઘટનાએ સમગ્ર દેશભરના લોકોમાં આક્રોશ જગાવ્યો છે। નાઈ સમાજે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આટલી ગંભીર અને ક્રૂર ઘટના બની હોવા છતાં હત્યારા આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે। વધુમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે શું આ પ્રશાસનની નિષ્ફળતા નથી અને જો હત્યારાઓ આમ ખુલ્લેઆમ ફરશે તો સમાજમાં કાયદાનો ડર ક્યાં રહેશે। ત્યારે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી। જો સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડે તો આ કેસની તપાસ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી। સમગ્ર ધાંધાર જૂથ નાઈ સમાજે માંગ કરી કે આ કેસમાં કોઈ બાંધછોડ વગર તમામ દોષિતોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા જાહેરમાં ફાંસી કરવામાં આવે। વધુમાં આરોપીના મકાન અને મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ આવી ક્રૂરતા કરતા પહેલા 100 વાર વિચાર કરે। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ દીકરીને ન્યાય આપવામાં વિલંબ થયો અને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના નાઈ સમાજના લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોलन, ચક્કાજામ અને પ્રદર્શન કરશે। एवं जगत सी दरबार पालनपुर बनासकांठा जेबी गुजरात न्यूज। हम इधर कलेक्टर ऑफिस के सामने हम इसलिए सभी इकट्ठे हुए हमारे समाज के लोग कि राजस्थान के बीकानेर में एक हमारी जो 8वीं कक्षा में पढ़ने वाली लड़की जो कि एग्ज़ाम देने के लिए जा रही थी, उसको किसी नराधम पापी ने उसके साथ बहुत दुष्कर्म किया उसको और उसकी हत्या कर दी। इसका हमारा पूरा समाज पुरजोर विरोध करता है और साथ में ये इसके लिए हम न्याय की मांग करते ताकि इस नराधम को कड़ी से कड़ी सज़ा मिले और ऐसा एग्जाम्पल सेट करे ताकि आने वाले उसकी 7 पीढ़ी तक ऐसा कोई काम ना कर सके। इसलिए हम माननीय कलेक्टर साहब को हम आवेदन देते हैं कि इस नराधम को ऐसी सज़ा दी जाए ताकि इंडिया में ऐसे कोई गलती करे तो उसको 10 बार सोचे कि नहीं ये ऐसा कार्य करना कितना वो जघन्य अपराध है। तो हम इसीलिए हम पूरे हमारे समाज के जितने भी संगठन हैं और हमारे समाज के 180 गांव मिलकर हम ये कलेक्टर साहब को आवेदन दे रहे हैं और इसके लिए गुजरात सरकार से भी हम मांग करते हैं कि इसके ऊपर इंटरेस्ट लेके उस जो नराधम है उसको कड़ी से कड़ी सज़ा दी जाए और पॉस्को एक्ट के अंदर उसको तुरंत नया न्याय मिले उस परिवार को। इसलिए हम यहाँ सारे इकट्ठे हुए। धन्यवाद। भारत माता की, भारत माता की। राजस्थानना पड़ोशी जिल्ला पड़ोशी राज्यना बीकानेर जिल्लाना बज्जू तालुकाना रणजीतपुरा गामना नाई समाजनी दीकरी वसुंधराबेनने ધોરણ 8માં ભણતી એ દીકરીને એની પરીક્ષા આપવા માટે જતી હતી ત્યારે એવા નરાધમોએ એની કિડનેપ અપહરણ કરી અને એની ના કરવાની કૃત્ય કરીને એની હત્યા કરી અને ફેંકી દીધી છે। એ હત્યાને વખોડી કાઢવા અને આ નરાધમોને સજા થાય એ માટે ધાંધાર સમાજ બનાસકાંઠા જિલ્લા વતી આ બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। જમાત કી અત્રે ધાંધાર સમાજના સમગ્ર આગેવાનો અને સમગ્ર મંડળ ઉપસ્થિત રહી પાલનપુર કલેક્ટર ખાતે બધા ભેગા મળી પડોશી રાજ્ય રાજસ્થાનની અંદર શિકારપુરા તાલુકાના અને બીકાનેરના શિકારપુર ગામના વસંતીબેન સેન સમાજની દીકરી સાથે અપહરણ કરી એના સાથે અપહૃત્યુ કરી એનું મર્ડર કરી અને અમારા સમાજને બહુ મોટું ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે। સમગ્ર ગુજરાત રાજ્યની સરકારને અમારી ગુજરાત નાઈ સમાજની એવી અપીલ છે કે પાડોશી રાજ્યના ગૃહપ્રધાનને મુખ્યમંત્રીને કહીને પણ આને નરાધમને સખતમાં સખત સજા થાય। પણ અમારા ગુજરાત નાઈ સમાજનું તો એવું કહેવું છે કે એને ફાંસીની સજા થવી જોઈએ। બોલો લીંબજ ખાતે કી તારીખ 21/2/2026ના રોજ બીકાનેર જિલ્લાના રણજીતપુરા ગામની અંદર રહેતા આપણા નાઈ સમાજના ભાઈની ધોરણ 8મો અભ્યાસ કરતી પુત્રી ચિરંજીવી વસંતીબેનનું કેટલાક આરોપીઓ નરાધમોએ એની સાથે દુષ્કર્મ કરી એનું અપહરણ કરી અને એની સાથે દુષ્કર્મ કરેલું છે। આ દુષ્કર્મના કારણે આપણા એક સમાજમાં એક ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે। સાથે સાથે સમગ્ર સમાજ એક ઉત્તેજિત સમાજ બની ગયો છે કે જો આપણા સમાજની બાઈ બેટીને જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય અને જો સમાજ કશું ન કરી શકે તો એ પણ યોગ્ય ના કહેવાય। એટલે આજ રોજ ધાંધાર જૂથ નાઈ સમાજ અને નાઈ સમાજના જુદા જુદા મંડળો
જુદા જુદા વિભાગમાંથી આવેલા ભાઈઓ બહેનો સમગ્ર ભાઈઓ મળી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને આ જે નરાધમો છે એમને કડકમાં સજા સરકાર દ્વારા થાય એના માટેનું આવેદન આપવા માટે આજ રોજ ભેગા થયા છે।